પ્રકરણ 2 ઉદાહરણ 5 કોટ ઇનવર્સ 1/x² - 1 સાદા સ્વરૂપમાં દર્શાવો। કોટ ઇનવર્સ છે, અંદર જો કોટ આવે તો કેન્સલ થઈ જાય અને આપણો આન્સર આવી જાય। તો જો અહીંયા 1 છે તો છેદમાં એવું તમે ધારો જેનાથી 1/10 થાય ને તો 1/10 એટલે કોટ લખી શકો તો કોટ અને કોટ ઇનવર્સ એટલે નીચે આપણે 10 હોવો જોઈએ। તો એવા સ્વરૂપમાં લાવવા માટે પહેલા આપણે શું કરશું આને તો આને ધારી લેવાનું છે પહેલા તો x બરાબર હું ધારશો જેનાથી આ 10 સ્વરૂપમાં થઈ જાય। તો 10 ધારી ન શકાય 10² ધારો તો તમને એ સ્વરૂપમાં કન્વર્ટ નહીં કરી શકો। તો અહીંયા એક સૂત્ર છે આપણે ધ્યાનમાં આવે તો x બરાબર આપણે ધારશું x બરાબર sec થીટા। અહીંયા જો x ની જગ્યાએ sec થીટા ધારો તો તમને એક સરળતાથી સોલ્વ કરી શકશો આ દાખલાને। એક્ઝામ્પલ તરીકે જોઈએ તો sec પહેલા આ બાજુ લઈ જઈશું એટલે આપણે લખીએ કે sec ઇનવર્સ x બરાબર થીટા। કઈ રીતે તો જો અહીંયા મૂકીએ કિંમત કોટ ઇનવર્સ કૌંસમાં 1/√x ની જગ્યાએ sec સ્ક્વેર થીટા માઇનસ 1 આવું પૂરું। હવે આપણી પાસે એક સૂત્ર છે જે નિત્યસમનું sin cos tan cot sec cosec આ એક આપણી પાસે સૂત્ર છે ને 1 હતું તેમાં જો આ એક મેથડ આપણે શીખાતા પ્રસ્તાવનાની અંદર તો જેમાં આ મેથડ એક આવ્યું જો આ સૂત્ર tan² t² + 1² બરાબર sec² થાય। તો જો 1 ને આ બાજુ લઈ જાઓ એટલે t² બરાબર s² માઇનસ આ 1 આ બાજુ એટલે 1 નો સ્ક્વેર 1 થાય। રેડી તો sec² - 1 હોય તો લખી શકાય t²। એટલા માટે અહીંયા આપણે એ લીધું હતું તો કોટ a ઇનવર્સ એમનો તો 1/sec² - 1 એટલે tan² થઈ ગયું। જો આ દાખલો તમે 2-3 વાર પ્રેક્ટિસ કરી છે તમને ખબર પડી જશે કયું શું અહીં x બરાબર સપોઝ કરવી 10 તમે ન લઈ શકો જો 10 લીધું હોત તો tan² ને +1 હોત +1 તો tan² + 1 બરાબર તમે sec² લખી શકો તો 1/sec તો એ તો આપણે એનું વેસ્ટ તો cos થઈ જાય અને cos તો જરૂર નથી cot છે જો cos હોત ને તો તમે એ લે તો ચાલે તો સોલ્વ થઈ જાય। એટલા માટે જો અહીં cos હોત ને તો આપણે એ sec લાઈને tan લેવું પડે તો એ ધ્યાન રાખવાનું સૂત્ર આપણને બધા યાદ હોય તો આપણે ખબર પડે કયું સોલ્વ કરશું જેનાથી સોલ્વ થઈ જાય। તો સ્ક્વેર અને રૂટ કેન્સલ એટલે આપણી પાસે વધે કોટ ઇનવર્સ 1/10 થીટા 1/10 એટલે એનું વેસ્ટ થાય કોટ ઇક્વલ ટુ કોટ ઇનવર્સ અને અંદર થયું કોટ થીટા કોટ કેન્સલ થીટા બરાબર આપણી પાસે કિંમત હતી તો sec ઇનવર્સ x। તો આપણો આન્સર થેન્ક યુ।